કલકત્તાની મેડિકલ કોલેજ ખાતે મહિલા ડોક્ટર સાથે થયેલા અમાનવીય કૃત્ય અને અત્યાચારના વિરોધમાં નવસારી ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા મૌન રેલી કાઢી ન્યાય માટેની માંગણી કરી મૃતકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કોલકાતાના મહિલા મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજમાં બંગાળની કલકત્તાની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી ડોક્ટર દીકરી સાથે થયેલા અમાનવીય અત્યાચારના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા મૌન રેલી કાઢી ન્યાય માટેની માંગણી કરવામાં આવી હતી અને દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનેલી દીકરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ રેલીમાં નવસારી શહેરના મહિલા મોરચાના મહામંત્રી શીતલ સોની, નગરપાલિકા પ્રમુખ મિનળ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જ્યારે નવસારીની મહિલાઓ પણ આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાઈ હતી। આ રેલી જૂના થાણાથી નીકળી એસપી ઓફિસ થઈ સર્કિટ હાઉસ ખાતે આવેલ ગાંધી બાપુના સ્ટેચ્યુ પાસે વિરામ પામી હતી અને ત્યાં મીણબત્તી પ્રગટાવી મૃતક મહિલા ડોક્ટરને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી। जी आज અમે મહિલા મોરચા દ્વારા કલકત્તામાં જે દીકરી જે ડૉક્ટર દીકરીના ઉપર રેપ થઈને એને જે રીતના એની હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં આજે અમે અહીંયા મહિલા મોરચા એક મૌન રેલી અને પછી અમે સમાપન સ્થળ પર એના કેન્ડલ દ્વારા અમે એ દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માંગીએ છીએ। પશ્ચિમ બંગાળમાં જ્યાં મુખ્યમંત્રી એક મહિલા હોય અને એ એક એવા મુખ્યમંત્રી કે જેમની પાસે આરોગ્ય વિભાગ પણ છે અને ગૃહ વિભાગ પણ છે। આ ત્રણ મુખ્ય જે મેઇન મુખ્ય ખાતા છે એ જ્યારે મુખ્યમંત્રી એક મહિલા મુખ્યમંત્રી પાસે હોય અને એમના જ વિસ્તારમાં કોલકાતા જેવી સિટીમાં આજે એક દીકરી પર અમાનુષ રીતે એના પર બળાત્કાર થાય અને ત્યારબાદ એક ક્રૂર હત્યા કરી છે અને એમના માતા પિતાને પણ જાણ કર્યા નહીં ને જ્યારે એ લોકો આવ્યા ત્યારે 2 કલાક બાદ એના દીકરીને બતાવી રહ્યા છે ને એમ કે એને સુસાઇડ કર્યું। આ તો વાત તો ઠીક છે, પણ થોડાક સમય પછી એક દિવસ બાદ મુખ્યમંત્રીએ એ પ્રિન્સિપાલને એને ટ્રાન્સફર કરી દીધી। તો આમાં અમે એક મહિલાઓ તરીકે અમારે શું વિચારવાનું કે અમારી બેન દીકરીઓ અમારી પણ દીકરીઓ ભણવા માટે આજે સારા અભ્યાસ માટે દીકરીઓ બહાર જતી હોય છે, પોતાની શહેર પોતાનું રાજ્ય છોડીને બીજા રાજ્યોમાં એ હાયર એજ્યુકેશન માટે જતી હોય છે। ત્યારે જો પશ્ચિમ બંગાળ જેવા વિસ્તારમાં જો અમારી દીકરીઓ સેફ ના હોય તો આજે અમારે એક મહિલા મુખ્યમંત્રી છે તો અમારે વાત કરવી તો કોને કરવી? કારણ કે જો સુરક્ષાની વાત કરીએ તો જ્યાં મહિલા જ સુરક્ષિત નથી અને જ્યાં મુખ્યમંત્રી પોતે મહિલા છે તો પછી એ વિસ્તારની દરેકે દરેક દીકરીઓ અને બહેનોની અમને ચિંતા થાય છે કે ભગવાન એમની રક્ષા કરે। આજે જે દીકરી પર જે રીતના એમની હત્યા કરી એની બળાત્કાર કર્યો એના પરિવાર પર કેવી એની વેદના હશે એ એક મહિલા તરીકે અમે સમજી શકીએ છીએ। ત્યારે ત્યાંના મુખ્યમંત્રી મહિલા છે પણ એ વેદના ન સમજી શક્યા અને આગળ કંઈક એમને કહીએ કે કંઈક એમને ઇન્વેસ્ટિગેશન કરવાની જગ્યા પર આજે કોઈ પણ જો આ સોશિયલ મીડિયામાં આ ઘટનાની સામે કોઈ લખે છે ત્યારે કોલકાતા પોલીસ એને ધમકાવે છે। એક બરખા દત્તાની જ વાત કરીએ તો એ તો એમના જ વિચારધારાવાળા બેન છે, પણ એમણે જ્યારે આ બનાવની ઘટનાને એમણે સોશિયલ મીડિયા પર જ્યારે અવેર કર્યું ત્યારે કોલકાતા પોલીસ દ્વારા એમને ધમકી આપવામાં આવી। એટલે મહિલાઓ સુરક્ષિત ક્યાં છે? આ પશ્ચિમ બંગાળ છે અને આ ભારતનો એક ભાગ છે અને આ ભારત તો મહિલાઓ માટે ઘણી બધી જ જગ્યા પર સુરક્ષિત છે, પણ પશ્ચિમ બંગાળ માટે જ્યારે પ્રશ્ન ચિહ્ન આવે ત્યારે અમને પણ પોતાને થોડીક માથું નીચું નમી જાય છે। પણ આજે અમે બધી જ બહેનો એ દીકરીને શ્રદ્ધાંજલિ આપીએ અને એના માતા પિતા પર જે આવી છે ઘટના બની છે એમને દુઃખ સહન કરવાની ભગવાન। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।